નમસ્તે. એક નાટકમાં એક કલાકાર હતા અને ખૂબ જ સરસ રીતે એમના પાત્ર ભજવતા હતા. એટલે એક વ્યક્તિએ કલાકારને પૂછ્યું કે તમે આટલી સરસ રીતે જે પાત્ર ભજવો છો, એકદમ સુંદર રીતે સહજતાથી તમે ભજવી દો છો, તો એના વિશે કંઈ કહેશો? તો એમને કીધું કે હા, કે આપણે જ્યારે આપણને કોઈ પાત્ર આપણને ભજવવાનું આવે તો આપણે દિલ રેડીને એ પાત્ર ભજવવું જોઈએ, એના ઊંડાણપૂર્વક જઈને એ પાત્ર ભજવવું જોઈએ. અને પછી જ્યારે પાત્રનું જ્યાં કામ પૂરું થાય એટલે એ સ્ટેજ છોડી, મંચ છોડીને જતા રહેવું જોઈએ. લેટ ગો આપણે ઘણી બધી વાર બોલતા હોઈએ છીએ, પણ ઘણી વખત આપણને ખબર નથી હોતી કે ક્યાં લેટ ગો કરવાનું હોય છે. ઘણી બધી એવી પરિસ્થિતિ હોય છે, ઘણા બધા એવા સંબંધો હોય છે, ઘણી બધી એવી જગ્યા હોય છે જ્યાંથી આપણે નીકળી જવાનું હોય છે, કારણ કે ત્યાં આપણો રોલ પૂરો થઈ ચૂક્યો છે. પણ આપણે કોઈ લાગણીથી કે કોઈ એક અટેચમેન્ટથી ત્યાં રોકાઈ જઈએ છીએ, અને એ જે રોકાવાનું જે આપણું થાય છે ને, ત્યાં ફક્ત આપણું રોકાવાનું થાય છે. અને પછી ત્યાંથી બધા આપણા દુઃખો શરૂ થતા હોય છે ઘણી વખત. તો લેટ ગો આવી રીતે થાય કે ભાઈ પાત્ર ભજવાઈ ચૂક્યું છે, હવે નવું પાત્ર ભજવવાનું છે, નવી જગ્યાએ જવાનું છે, કે ગમે તે નવી દિશામાં જવાનું છે. સંબંધોમાં ખાસ કરીને આવું થતું હોય છે. તો જ્યારે આપણને લાગે કે બસ હવે એ પૂરું થઈ ચૂક્યું છે, તો ત્યાંથી એ મંચ છોડી દેવો જોઈએ. ઋણાનુબંધ આપણા પૂરા થઈ ચૂક્યા છે ત્યાં. તો આ લેટ ગો કરવું ખૂબ જ જરૂરી છે જીવનમાં.